સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે। લોકોનો આક્ષેપ છે કે દંડનો ટાર્ગેટ પૂરો કરવા પોલીસ દ્વારા નવી રીત અપનાવવામાં આવી રહી છે। આ વાયરલ વિડીયોની જવાબદારી A12 ન્યૂઝ ચેનલ લેતી નથી। વાયરલ વિડીયો સુરત રેલવે સ્ટેશન નજીકનો હોવાનું સામે આવ્યું છે। વિડીયોમાં દેખાય છે કે રસ્તાની સાઈડમાં ઉભેલી એક કારમાં યુવક બેઠો હોવા છતાં ટ્રાફિક પોલીસે કારને લોક મારી દીધો। કાર ચાલકનો આક્ષેપ છે કે તે એક વ્યક્તિને લેવા માટે હોટેલની બહાર કારમાં જ બેઠો હતો, તેમ છતાં પોલીસે વાહન ઊભું હોવાના કારણસર કારને લોક કરી દંડની કાર્યવાહી કરી। કાર ચાલકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, જેમાં તેણે કહ્યું કે વાહનમાં ચાલક બેઠો હોય તો પણ દંડ કરવામાં આવે છે। આ દંડ વસૂલાતની નવી રીત છે। વિડીયો વાયરલ થયા બાદ નાગરિકોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહીને લઈને રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ માંગ કરી છે કે નિયમોનું પાલન કરાવવા સાથે સામાન્ય નાગરિકોને બિનજરૂરી હેરાન ન કરવામાં આવે। આ મામલે ટ્રાફિક પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી।